સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોરની એક નવી ગુજરાતી ફિલ્મ હવે ઘણા લાંબા સમય બાદ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મનું નામ છે જગદીશ દિલવાળો। આપણે સૌ જાણીએ છીએ જગદીશભાઈ ઠાકોર 2017માં દેવલોક પામ્યા હતા અને તેમની આ મુખ્ય અભિનેતા તરીકેની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને જગદીશભાઈ ઠાકોરની આ ફિલ્મ ઘણા લાંબા સમય પહેલા બનીને તૈયાર થઈ ગઈ હતી, પણ આ ફિલ્મ અમુક કારણોસર લાગે છે અટકી ગઈ હતી। તે કારણથી આ ફિલ્મ હવે છેક 2024માં રિલીઝ થવા જઈ રહી છે। જગદીશભાઈ ઠાકોરની આપ સૌ જાણો છો, આમ તો અંતિમ ફિલ્મ લોહીની સગાઈ ફિલ્મ કહી શકાય અને આપ સૌએ સિનેમાઘરોમાં લોહીની સગાઈ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોરને છેલ્લે જોયા હતા અને લોહીની સગાઈ ફિલ્મના મેકર્સે જગદીશભાઈ ઠાકોરને શ્રદ્ધાંજલિ માટે એક પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું। આ પોસ્ટરમાં તેમણે જણાવ્યું હતું કે જગદીશભાઈ ઠાકોરને લોહીની સગાઈ ફિલ્મ તેમનું છેલ્લું નજરાણું છે તેવું એક ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું। તેથી લાગતું હતું કે જગદીશભાઈ ઠાકોરની છેલ્લી ગુજરાતી ફિલ્મ લોહીની સગાઈ ફિલ્મ છે અને હવે એ ફિલ્મ બાદ હવે જગદીશભાઈ ઠાકોરની આ એક નવી ગુજરાતી ફિલ્મ જે અટકી રહી હતી તે ફિલ્મ હવે 2024માં જોવા મળી રહી છે અને જગદીશભાઈ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ જગદીશ દિલવાળો આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ જગદીશભાઈના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે। અને આ ફિલ્મની વાત કરીએ, આ ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ હશે જેને અમિત ભટ્ટ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મના નિર્માતા ફલકનાથ અંસારી છે અને આ ફિલ્મ માયા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બની છે। અને જગદીશ દિલવાળો આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ છે। આ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોર, પરી પરમાર, માજુદ ખાન, પાયલ નાયક, ફિરોઝ ઈરાની, જીતુભાઈ પંડ્યા જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને જગદીશ દિલવાળો આ ફિલ્મનું ટ્રેલર જબરજસ્ત એક્શન, ઇમોશન અને ડ્રામાથી ભરેલું છે અને આ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોરે પોતે જ અવાજ આપ્યો છે અને તેમને પોતાના અવાજમાં જ આ ફિલ્મના ગીતો ગાયા છે અને આ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોર જબરજસ્ત એક્શન કરતા પણ જોવા મળી રહ્યા છે અને જગદીશભાઈ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ જગદીશ દિલવાળો ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે। આમ જગદીશભાઈ ઠાકોર તેમની આ જગદીશ દિલવાળો ફિલ્મથી ફરીથી એક વખત મોટા પડદા ઉપર જોવા મળવાના છે અને તેમની આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે। તો આપ સૌને જગદીશભાઈ ઠાકોરની આ જગદીશ દિલવાળો આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ એક્શન કિંગ જગદીશભાઈની આ ફિલ્મને સિનેમાઘરોમાં જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।